સૌપ્રથમ તો હું અરમાની વનના તમામ જે બિલ્ડરો છે, અમારા ડેવલપરો છે, એને અભિનંદન આપીશ કે અત્યારે રાજકોટ રિયલ એસ્ટેટ જે સેક્ટર છે એને બૂસ્ટ કરવા માટે થઈને અને જે માર્કેટમાં એક પોઝિટિવ વાઇબ ઊભા કરવા માટે થઈને જે રીતના કાર્યક્રમ કર્યો છે અત્યારે એના માટે તેને અભિનંદન. ખાસ કરીને જે આપે મને પ્રશ્ન પૂછ્યો કે કઈ 3 વસ્તુ છે, તો આખા વર્લ્ડના બિલ્ડરોથી રાજકોટના બિલ્ડરો થોડા અલગ છે. કારણ કે રાજકોટના બિલ્ડરો ડાયરેક્ટ જે કાંઈ કસ્ટમર છે એની એ ટચ થાય છે. બાકી આપ જોશો તો અમદાવાદ હોય, સુરત હોય કે મુંબઈ હોય, ત્યાં એક સેલ્સની ટીમ બેઠી હોય અને એ સેલ્સની ટીમ કસ્ટમર કનેક્ટ હોય, નહીં કે બિલ્ડર. અહીંયા બિલ્ડર પોતે કસ્ટમર સાથે કનેક્ટ હોય અને એક ફેમિલી મેનની જેમ, એક પારિવારિક માણસની જેમ એની સાથે એ લોકો વ્યવહાર કરે છે. રાજકોટના બિલ્ડર ક્વોલિટીમાં આખા ઇન્ડિયામાં કોઈને બીટ ન કરી શકે. હું ગર્વથી કહીશ કે રાજકોટની જે ક્વોલિટી બિલ્ડરો આપે છે એવું આખા ઇન્ડિયામાં કોઈને આપી શકે. રાજકોટનો બિલ્ડર છે એ જેટલું કહે છે એના કરતાં વધારે આપવા ટેવાયેલો છે. કે એમિનિટીઝની વાત હોય કે બીજી કંઈ વાત હોય, તો ટાઈમ લિમિટની વાત હોય, તો રાજકોટના બિલ્ડર એ ટાઈમ પહેલાં પ્રોજેક્ટ પૂરો કરે, એમિનિટીઝ પર વધારે આપે, સારી આપે અને પ્રોજેક્ટ પૂરો થયા પછી વર્ષો સુધી એ પ્રોજેક્ટની સાથે પોતાનું એટેચમેન્ટ રાખે અને સંકળાયેલા હોય. લોકો એના પ્રોજેક્ટમાં સંસ્કૃતિ ગ્રુપની આપણે વાત કરીએ, શ્યામલ ગ્રુપની આપણે વાત કરીએ, તો એ લોકોના પ્રોજેક્ટમાં લોકો વર્ષોથી એક પ્રોજેક્ટમાં તો લે જ છે એનું ઘર અથવા એની ઓફિસ, પણ દરેક પ્રોજેક્ટમાં રિપીટેડ એના કસ્ટમરો થાય છે.